રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલી મુખ્ય સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 4 મહિલાઓ સહિત 8 દર્દીઓના મોત થયા હતા। જણાવી દઈએ કે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ન્યુરો સર્જરી વોર્ડના સ્ટોર રૂમમાં આગ લાગી હતી, જેમાં લોહીના નમૂના, દર્દીઓની ફાઇલો અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। આ આગ વોર્ડ સુધી પહોંચી ગઈ હતી, જ્યાં 24 દર્દીઓ હાજર હતા। આગ લાગતાની સાથે જ દર્દીઓ અને તેમના પરિવારોમાં નાસભાગ મચી ગઈ હતી। અહેવાલો અનુસાર ટ્રોમા સેન્ટરના આઈસીયુ વોર્ડની બાજુમાં આવેલા સ્ટોર રૂમમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો। દરવાજો ખોલતા જ તેમાં આગ લાગી હોવાનું જણાયું હતું। આથી વોર્ડમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। દરવાજો ખોલતા જ આગની જ્વાળાઓ વોર્ડમાં પહોંચી ગઈ હતી, જે બાદ દર્દીઓ અને તેમના સંબંધીઓ બહાર દોડી ગયા હતા। આ ઉપરાંત કેટલાક દર્દીઓને તેમના પલંગ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણા દાઝી પણ ગયા હતા। ઘણા દર્દીઓને સારવાર મળે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા। SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમા સેન્ટરમાં બીજા માળે 2 આઈસીયુ વોર્ડ છે। એક વોર્ડમાં 11 દર્દીઓ અને બીજા 13 દર્દીઓ હતા। મૃતકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। બાકીના દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે। ઘાયલ દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને તેઓ હવે ખતરાની બહાર છે। આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને ખૂબ જ મુશ્કેલીથી આગને કાબૂમાં લીધી હતી।